હું એને કઈ કાઠું છે આપણે કાઠું કરવાના છે. ગાળ્યું દે છે કે આને કીધું તું ને મેં કૂપન લીધી ના લાજી. ના ના નહીં લાગે તો એકાદું મીચરે લાગશે પણ લાગશે ખરી. ના ના લગાવો તો લાગે. હમણે ચોજા પોતે કહેતા હતા કે જે કલાકાર હોય ને એ સ્ટેજ ઉપર બેહે, હાચી. બીજા બધા ન્યાસે જતા રહો. હા આની પેલા એક પ્રોગ્રામમાં આમ નામ એક જણાએ કહી ગયું હતું કે ભાઈ કલાકારો અહીં ઉપર રહેજો અને પોલીસ હતા એ સાઈડમાં કે જે કલાકાર વગરના ન્યાસે ઉતારી મને ફગોડી ન્યાસો કાઢી દીધો. શેમાં? મેં કીધું હું કલાકાર કે તું કલાકાર જેવો લાગતો નથી, તારું મોઢું કલાકાર જેવું નથી કે કાળ મોટા. એ ઓળખી ગયા હો ભાઈ, એ માણસ ઓળખવાની ફરક હશે. માડી માડી કરીને ઉપર ચડાયો પછી. હાસું હાસું. પણ હું શું કહું છું હા કે આ 199 રૂપિયા એટલે કોઈ મોટી રકમ કહેવાય નહીં. નહીં. અને લાગે તો આપણો ભાગ, આપણું કરમ, આપણું પુણ્ય. ઈ તો છે. ના લાગે તો એમ સમજવાનું કે ભાઈ 199 રિચાર્જ કરાવ્યું તું. ઈ તો પછી ઈ રિચાર્જ જ કરાયું હતું. નકર 10 રૂપિયા ખીચામાં પડ્યા હતા ને પડી જતા આમ ખીચામાંથી કોક મોબાઈલ કાઢવા જતા. હાસી વાત છે. આમ તો મારી પાસે કોઈ હોતું જ નથી એટલે પડે એવું કઈ કહેવાય એવું રહ્યું નથી મારી પાસે. ઓય પણ હું શું કહું છું, હા આ મને પૂછીને કૂપન લીધી હોત ને હા તો હોય 100% લાગો. ઓએ મેં એકવાર લીધી હતી, ભૂખ ભેગો થઈ ગયો. હે? મને કે શેર માર્કેટ નું કરો, અત્યારે ગામમાં ચોય રેવું રહ્યું રાખ્યું નથી. ઓહો. તમારી સલાહ લેવાય નહીં, હાથ તમારા પાસે બતવરાય નહીં. અલ્યા ભાઈ, મેં જેનો હાથ જોયો ને એનું આખું કરમ વાંચીને આલ્યો છે. આ ઉભો સામે હોમો કરમ નહીં, તમે બધું વાસી ઉપર મારો તો. ધીરુભાઈ અંબાણી ઓળખો? ઓએ 3 વાર આવી ગયા મારા પાસે. એમ એમને એમ કરોડપતિ નથી શા. એટલે એના શેર તો નેસા પડે હેરા. એ તો ખબર, શેરમાં મને ઓછી ખબર પડે, પણ એમ છોકરો તો ખબર છે, ઓએ એને 4 લગ્ન થતા હતા. થઈ ગયો. થઈ ગયા. તો મારે તમારા પાસે આવવું પડશે, તમારી મઢી ચા છે બાપા. ઓય પણ આમાં શું, પૈસા વાળાને લગ્ન હું કરાવું. પોતાના લગ્ન થઈ ગયા છે ને એકવાર લોસો પડ્યો. મારી પાસે આયા કે બાયડીએ કે હું ખડી બનાવી હતી ને કે માર તો કે દાંત પડી ગયો. મેં કીધું બાયડીને તારાથી કોઈ કહેવાય નહીં. તો કે કીધું તું ને પહેલા કે કોઈ નતું છું, ખાલી હલ્યો જ તો. પછી બાયડી કીધું એટલે પાડ્યો હતો. ઓય એટલે બાયડી પાસે લોબી કરીને ટક ટક કરાય નહીં. ના, એ નાદ કરાય ને. બારે થઈને રાજા થઈને ફરવાનું, ઘરે હોમ મિનિસ્ટર નું હેડતું હોય કઈ બોલાય નહીં આપણે. ઓય બારે જજો પડે, પણ ઘરનો જજ તો ઈ જ છે. હા. બારે ગમે એટલી દાદાગીરી કરો, બાકી ઘરે ઈ કાઠું છે. હમણાં ફોન આવ્યો, કયો 11 વાગ્યાનું કહીને આવ્યો છું. ઓય એટલે આડાવાળો બોલતા નહીં ને તરત ફોન આવશે. ઓય પણ હું લિંક આલી ના, મેં કીધું આ લાઈવ જોજો ને એકલો તાર જ ફોન કરજો એટલે શાંતિ છે. હે પણ હે ગુજુભાઈ, જીવનની માલી પાકે મજા મજા થાય ને આનંદ થાય, પણ 4 થાય. કાળી ગાડી આવે તાર થાય, તાર થાય, ના આવે તો શું થાય? તો ભૂખ ભેગા મારા દેવા તો થાય. હા, તો એના પાસે શું કરવું પડે? દાડીએ જવું પડે. હા, જવાય. બરોબર. પણ એમ કે જીવનની માલીમાં ભગત કે મજા મજા થાય, આનંદ થાય, લીલો લહેર થાય, પણ કે 4 થાય. કે 199 ની કૂપન લીધી હોય ને કુળદેવી ઇનામ યોજનાના સહભાગી થયા હોય અને રામાપીરની દયા હોય ને કાળી લાગે ને ગાડી તો મજા થાય. પણ એમ કે જીવનની માલી પાકે સુખી થાવ હોય તો ગાયને ફૂલો નાખજે, કૂતરોને કટકો રોટલો નાખજે, ગરીબને ફોન કરજે, ગાય કુંવાસીને બેલે રહેજે. મારી ભગવતી ખોડિયાર મેલડી ચામુંડ જેહર મારો રામાપીર કોઈ દી પડતી નહીં આવવા દેવો બાપ. બાકી મજા મજા થાય ને આનંદ થાય, લીલો લહેર થાય. હો પણ એમ કહેવાય કે આજ કુળદેવી ઇનામ યોજનાનો સરસ મજાનો ભગત પ્રોગ્રામ જામ્યો છે. શું અને એને વાહતો વાદી કે ફરતો 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 આજ ગેનાજી ગોળિયામાં પગ મેલ્યો છે. ભલે એમ મેલ્યો. ગામમાં હો ઘર ફર્યો છું, મજા મજા થઈ ગઈ છે, આનંદ થઈ ગયો છે, લીલો લહેર થઈ ગયો છે. ભગત મારા ઘર બાજુ ફરવા ના આવતા બાબુ. હા હા, અહીંયા આવીને શું કાઢી લેવાનો છે? હવે કાઢી લેવાનું કઈ નથી, પણ ભૂખ ભેગા કરી દાશો તમે. નાના બાપા, મજા થઈ જાય, આનંદ થઈ જાય, મનનો ધારેલો કામ પૂરો થઈ જાય. પણ ભગત આ 199 ગાડી લાગી જાય ને, હા હે તો અહીંયા એક શ્રીફળ કરી દેવો છે આજ રામાપીરને. મોટું પોસનું નહીં કરતા તોરણ બાંધાઈ તોરણ બાંધવાડો છું. તોરણ બાંધો કે ના બાંધો, પણ આજ તો મને જ લાગવાની છે. આ બધા મનખુડા માનવી બેઠા છે, બધા એમ છે કે વાહતા ભાઈએ લીધી છે, ગુજુભાઈ લીધી છે, તેને લાગી જશે. ના ના, એવું કઈ નથી. આ તો અમારા નસીબ જ લાગે, બાકી એવું નહીં વિચારવાનું પાછું. અમે 10 કૂપન લઈને બેઠા છે. અને અમે ગરીબીમાં હવાઈ રહ્યા છે, એટલે લાગે તો એ બાપા તમે અમારા હાટું તમે ભગવાનને પ્રાર્થના કરજો. અને એ તમને કહું,
અડધી વેળા મજૂરીએ જ્યાં દાડીએ જ્યાં તાર તો આ 12 રૂપિયા ભેગા થયા ને એમ